આજે રવિવારે ક્યાં ગયો તો બધી વ્લોગમાં કન્ટિન્યુ છે અને જોજો આગળ પણ મજા આવશે. અને જેણે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ તો મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે ને આજે તો છે સન્ડે, એટલે બપોર સુધી ઓફિસ ખુલ્લી છે અને બપોર પછી રજા. તો જોઈએ આજે હવે બપોર પછી ક્યાં જવાનો પ્લાન છે. અત્યારે તો હજી કાંઈ પ્લાન કર્યો નથી ને હજી કંઈ ખબર નથી બપોર પછી ક્યાં જવાનું છે. તો હવે જોઈએ આજે બપોર પછી ક્યાં જવાનું થાય. બાકી શનિવારનો રવિવારનો દિવસ હોય ને, શનિ રવિ હોય ને એટલે મજા જ આવે, કેમ કે રજાઓનો માહોલ હોય એટલે ક્યાંક ને ક્યાંક જવાનું છે એટલે આનંદ આવે બહુ. તો ચાલો હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો ને આપણે હવે જઈએ ઓફિસે. એક ભાઈ આવે છે એની વેઇટ કરી ત્યાં સુધી ઊભા રહીને પછી જઈએ આપણે ઓફિસે. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ઠંડી અત્યારે ધીમે ધીમે વધતી જવાની છે એટલે આપણા ભાઈના મેરેજ આવશે ને ત્યાં ઠંડી વળશે ફૂલે ફૂલ. અને અત્યારે છે ને ઠંડીના માહોલમાં બધા છે ને તડકે જ બેઠા હોય એટલે આપણે બહુ પ્રોબ્લેમ આવશે નહીં. હવે અત્યારે છે ને ઠંડીનો માહોલ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો છે, પણ આપણે હજી તોય સ્વેટર પહેરતા નથી, કેમ કે આપણે બહુ દૂર જવાનું હોય નહીં. પછી આખો દિવસ આપણે ઓફિસમાં સ્વેટર હાચવવું એટલે આપણા કંઈ સ્વેટરો પહેરતા નથી. અને થોડીક વાર તડકે ઊભા રહી સવારમાં, સનસેટ બહુ મસ્ત નીકળો હોય એટલે વાંધો ન આવે. જોરદાર હોય સનસેટ અત્યારમાં એટલે બહુ વાંધો ન આવે, મજા આવે અત્યારે તડકે ઊભું રહેવાની. અને થોડીક વાર વેઇટ કરવાનો હોય, ભાઈ એક ભાઈ આવે એટલે પછી હારે જવાનું એટલે મસ્ત સનસેટ હોય અત્યારે. એમ થોડું હાલે રજા એમ. હવે તમારી દુકાને રહી જાઓ, અહીં નહીં આવતા. હવે આપણે એક દુકાને જવાનું ચેકિંગ કરવા, જોઈએ ભાઈ શું કરે છે ને એવું જોવું. તો વાંધો તો નથી, કસ્ટમરમાં જ છે, મોબાઈલ નથી જોતો આજ. નકર છે ને ભાઈ મોબાઈલ જોતા હતા. કેવો ઊભો કેવો ફર્સ્ટ ક્લાસ. ચાલો, કાંઈ બહુ વાંધો નથી, કામકાજ જ કરે છે એટલે મોબાઈલ નથી જોતો. નકર આજે એનો વારો હતો તો મોબાઈલ જોતો હોત ને તો છે ને. બાકી આમ જો શનિવારમાં શનિ રવિમાં રોડ ફૂલ ભરેલો હોય એટલે આ કાંઈ કોઈ ધંધે નથી જતા હો માણસો. બધે ક્યાંક ફરવા જતા હોય ને કોકની ઘરે જમવા જતા ને આ ટ્રાફિક બધું એનું છે ભાઈ. એમનું ને કાંઈ આ કોઈ એટલે કંઈ ધંધામાં તેજી હોય ને એવું કંઈ નથી. જો ફૂલે ફૂલ રોડ આવે ને આખો. અને કાંઈ મેટ્રોનું કામ, ઓલો મેટ્રો આવડી જાય છે, ટોરેન્ટ પાવરનું કામ ચાલુ છે એટલે એમ પાછું વધારે ટ્રાફિક થાય. આખો ટેમ્પો ભરીને આવ્યો અને હવે ગામને ધંધે લગાડ્યા આ ભાઈએ. જો પોતે ઉતારતો નથી અને પોતે ટેમ્પો ભરીને આવ્યો, પોતે ટેમ્પોમાં બેસી ગયો. હવે ગામને બુદ્ધિ આંકવાની, બીજાની નહીં આંકવા દેવાની, આપણે આંકી લેવાની. જો હે ને એટલે હે ને વાણીએ બુદ્ધિ વાપરે છે આ ભાઈ. આજે બપોરે છે ને સુવાનું છે, કામ કરવાનું છે આપણે. અને આજે બ્રિજેશભાઈની હારે મારે જમવા જવાનું છે, કેમ કે આજે બ્રિજેશભાઈની રજા છે એટલે બે ભાઈ હારે જમી આવ્યા છે બે ભાઈઓ. તો રસ્તાઓ પર આજે રોડ રસ્તા બધા સુમસાન હોય, કોઈ વસ્તુ આજે ખુલ્લી ન હોય. તો ચાલો હવે જમી આવી અને પછી જમવામાં એને તો દાળ ભાત તો ખાવાના જ છે આજે, કેમ કે આપણે શું હોય ને એટલે દાળ ભાત તો જોઈએ જ આપણે. તો ચાલો તો હવે જમી આવી હું ને બ્રિજેશભાઈ. ચાલો હવે મસ્ત ઉઠીને રેડી થઈ ગયા અને હવે ચા પાણી પી આવી અને પછી જઈએ આજે શોપિંગ કરવા. થોડા મોટી શોપિંગ કરવાની છે. શોપિંગ કરી આવી. 5 વાગી ગયા, 5 વાગે ઉઠ્યા આજે. બપોરના 12 વાગ્યાને સુઈ ગયા હતા, 5 વાગે ઉઠ્યા. હવે પહેલાં ચા પાણી પી લઈ અને પછી જઈએ શોપિંગ કરવા. અને નીંદર ઉઠી જાય અને થોડીક એનર્જી આવી જાય. પહેલાં ચા પાણી કરી લઈએ પછી જઈએ શોપિંગ કરવા. અત્યારે નાસ્તાની અંદર છે ને જય નમકીનમાં ફૂલે ફૂલ ટ્રાફિક હોય, કેમ કે રવિવારનો દિવસ હોય ને બધા છોકરાઓને એને નાસ્તો લેવાનો હોય. સ્કૂલે જતા હોય એટલે રવિવારે તો રજા હોય એટલે બધા નાસ્તો લેવા આવે.
જો તમે આ જય નમકીન છે ને, જો તમે એના કસ્ટમર જો બહુ વસ્તુ જોરદાર વસ્તુ મળે હો એ બધી. આપણે થોડીક શોપિંગ કરેલી છે અને આપણે નાસ્તો લીધેલો છે ખાવા માટે. એક નંબર વસ્તુ આવે અહીંયા. તો ચાલો હવે આપણે કાપડ લઈ લીધું છે ને આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ કાપડવાળી જોડ પહેરવામાં સીવડાવેલી. આપણે ક્યારેય પહેરી નથી. હવે જોઈએ, અત્યારે તો 2 જોડી લીધી છે ને હજી 2-3 લેવાની છે. જોઈએ પછી આપણે સારું લાગે છે કે નહીં. આ વખતે ખેલવાનો છે કાપડવાળી જોડીમાં. આ શોપમાંથી લીધે બજરંગમાંથી. ચાલો હવે જોઈ કેવી લાગે છે જોડી પીના પછી. તો આપણે હવે જમીને ફ્રી થઈ ગયા ને હવે આપણે રૂમે જવાનો પ્લાન કરીએ. એ પહેલાં આપણે દોસ્તારોને બધાને બોલાવીએ. થોડીક વાર આજે સન્ડે છે એટલે થોડીક વાર બેસીએ અને પછી જઈએ રૂમે. મસ્ત આજે જમવાનું હતું. બટેકા પૌવા હતા અને ભૂંગળા બટેકા હતા. બહુ મજા આવી ગઈ જમવાની. કાંઈ ઘટે નહીં. રવિવારે અમારે કાંઈક ને કાંઈક નવો પ્લાન હોય જ. અને અત્યારે લગ્નની સિઝન હાલે છે ને, તો આપણે એમ થાય દિવાળીની સિઝન હાલે, પણ હાલે છે લગ્નની સિઝન. અત્યારે હે ને ફટાકડાના નાના સ્ટોલ બધે ફૂલ પાછા નખાઈ જાય છે. લગ્નની સિઝનમાં બધી જોઈ એટલે જોવો તમે અહીંયા છે ફૂલે ફૂલ. ટોટલ વસ્તુ તમને મળી જાય ફટાકડાની. અને આ જે ડેકોરેશન છે જીબ્રા દેખાય છે એ તો આપણે હલ્દીના નેના છે. આપણે દિવાળીના નાના લગ્નમાં નાના કે ફટાકડા ફોડવા નથી, એવા કે ફટાકડા નથી આવતા. એ હલ્દીનું ડેકોરેશન માટે જોઈને તો એ વસ્તુ છે. તો ચાલો હવે મળીએ થોડીક વાર ફ્રેન્ડની આવે પછી બેસીએ ને પછી જઈએ રૂમે. આપણા લોકો તલની હાની બનાવે અહીંયા. જોવો તમે આ મસ્ત તલની સાની બનાવે. અત્યારે આ બધા લોકો બહુ લે તલની સાની. હવે ગામડે જઈને તો કોઈને તલ ખાવા ન હોય અને અહીંયા તલની હાની ગોતે એવું છે બધી સુરતમાં તો ભાઈ. તો ચાલો હવે ફ્રેન્ડ જોડે થોડીક વાર બેસીએ અને પછી ઘર બાજુ જઈએ. તો આપણે આ લોકોને અહીંયા ધ્યાન કરશું. તો બધા લોકોને આજે રવિવારે ક્યાં ગયો તો બધી વ્લોગમાં કન્ટિન્યુ છે. અને જોજો આગળ પણ મજા આવશે. અને જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ અત્યારે જ થઈને સબસ્ક્રાઈબ કરી આવો. તમારા ફેમિલીમાં અને ફ્રેન્ડ સર્કલમાં પણ બધા લોકોને શેર કરી દો આપણી લિંક અને બધાને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળ્યા કાલે એક નવા બ્લોગમાં. જ્યાંથી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં. બાય બાય.